દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। કાપડ વેપારી સાથે ઠગાઈ આચરનાર ઠગ દંપતી સહિતનાઓ વિરુદ્ધ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાય અપાવવાની માંગ કરાઈ હતી। સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા પીપોદરા ખાતે ગ્રે કાપડ ઉત્પાદન તથા વેચાણ કરનાર રમણીકલાલ બાબુલાલ તિંબડિયા કે જેઓ દેવરામ ટેક્સ ફેબના પ્રોપાઇટર છે, તેઓએ જણાવ્યું હતું કે આરોપી આશીષ નવલકુમાર સુરેકા, સ્નેહા આશીષ સુરેકા તથા અંજુ સંદીપ કેડિયા, સુરેન્દ્રકુમાર પોદ્દાર, યશ બંસલ, સંદીપ બંસલ અને પારસ રાઠોડ નાઓએ એકબીજાના મેળા પીપળામાં તેઓને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી કરોડો રૂપિયાનો માલ ઉધારીમાં લઈ જઈ અને અન્ય વેપારીઓને અપાવી તે રૂપિયા પોતે વાપરી નાખી ઠગાઈ આચરી હતી। હાલ તો રમણીકલાલ તિંબડિયાએ ન્યાય અપાવવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે। આજે રજૂઆત કરવા એટલા માટે આવ્યા છીએ કે જે લોકો એક ઉઠામણાનો દૂર ચલાવી રહેશે, આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે, એમાં આ વખતે મોટા માથાઓ સંડોવાયેલા છે। આગળ અનાસ મોતિયાણી કરીને ગ્લોબલની અંદર એક 20-25 કરોડનું ઉઠામણું કર્યું હતું, ત્યાર પછી જ્યારે સીપી સાહેબે પોતે હેન્ડલ કરીને આ આખા કેસને હેન્ડલ કરેલો અને જેમાં રિકવરી આવે છે 7-8 કરોડની રિકવરી આવી હતી અને બાકીની કાર્યવાહી ઇકોસેલે કરી છે અને આજે એ હજુ પણ એ ગુનેગાર છે, ભાગતો ફરે છે અને દુબઈમાં છે। આજે જે પરિસ્થિતિ છે એમાં મોટા માથાઓ છે જેની પાસે અઢળક મિલકતો છે, આલિશાન ફ્લેટોમાં રહે છે, એવા ભાઈ આશીષ સુરેખા અને સ્નેહા સુરેખા અને અંજુ કેડિયા એમ 3 જ લોકો આમાં સામેલ છે અને બાકીના બીજા અમે આની અંદર જોઈન્ટ કર્યા છે કે જેની પાસે મિલકત છે છતાં પણ પ્રી પ્લાનિંગથી આટલું મોટું ઉઠામણું કર્યું છે, જેનો ભોગ વિવર્સો બન્યા છે। નિર્દોષ વિવર્સોને ન્યાય માટે અમે સીપી સાહેબને આવ્યા છીએ કે જેમ આગળ પણ હેન્ડલ કર્યું તો એવી રીતે સીપી સાહેબ એના હાથમાં લઈ અને આ કેસને હેન્ડલ કરે તો આવનારા દિવસોની અંદર આ એક વેપારનો તંદુરસ્ત વેપારનો જે માહોલ છે એ ડોળવાનું કામ જે આવા લોકો કરી રહ્યા છે એને કડક હાથે ડામી દેવાય। ઇન્ચાર્જ સીપી એનો કારભાર જેને ભાઈ કારભાર છે એ જ લોકો આમાં કામ કરવાના છે અને હું આશા રાખું છું કે જમીર સાહેબ છે એનો નિકાલ કરશે। ઓકે, થેન્ક યુ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।